ક્લાઇમેટ રિઝિલિયન્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર 2 દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનો પ્રારંભ. કચ્છના સરહદી ક્ષેત્ર ધોરડો ખાતે વિકસિત ભારત 2047ના વિઝન અંતર્ગત ક્લાઇમેટ રિઝિલિયન્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિષય પર આજથી 2 દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનો મંગલ પ્રારંભ થયો છે. આ ઉચ્ચ સ્તરીય કોન્ફરન્સમાં દેશભરના આપત્તિ વ્યવસ્થાપન નિષ્ણાતો, વૈજ્ઞાનિકો અને વહીવટી અધિકારીઓ સહભાગી થયા છે. વધતા જતા ગ્લોબલ વોર્મિંગ અને બદલાતી આબોહવાની અસરો વચ્ચે કુદરતી આફતો સામે કઈ રીતે સુરક્ષિત રહી શકાય તે માટે આધુનિક ટેકનોલોજી અને પૂર્વ તૈયારીઓના સમન્વય પર આ કાર્યક્રમમાં ભાર મૂકવામાં આવ્યો છે. આ બેઠકમાં ખાસ કરીને પૂર, ચક્રવાત અને ભૂકંપ જેવી આપત્તિઓ વખતે જાનમાલનું નુકસાન ઘટાડવા માટે આબોહવા અનુકૂલન પદ્ધતિઓ અપનાવવા અને ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી રહી છે. નિષ્ણાતોના મતે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે ટકાઉ આંતરમાળખું અનિવાર્ય છે, જે કોઈપણ આકસ્મિક પર્યાવરણીય આફતને ખાળવા સક્ષમ હોય છે. આ પરિસંવાદમાં વિવિધ રાજ્યો દ્વારા અપનાવવામાં આવેલા શ્રેષ્ઠ અભ્યાસો, બેસ્ટ પ્રેક્ટિસ અને આપત્તિ નિવારણના નવા નમૂનાઓનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં કોન્ફરન્સના નિષ્કર્ષના આધારે રાષ્ટ્રીય સ્તરે આપત્તિ વ્યવસ્થાપનની નવી નીતિઓ ઘડવામાં આવશે. ધોરડો ખાતેના મંથનથી સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ક્ષમતા વર્ધન માટેની નવી દિશાઓ ખુલશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. કાર્યક્રમના અંતે એક શ્વેતપત્ર બહાર પાડવામાં આવશે, જે ભવિષ્યની સુરક્ષિત માળખાકીય સુવિધાઓ માટે માર્ગદર્શિકા તરીકે કાર્ય કરશે.